માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ આશ્રમમાં નિરાધાર ફૂટપાથ પર રહેતા લોકોની જમવાની વ્યવસ્થા કરી છે અને આપ સૌના સાથ સરકારથી સપોર્ટથી જ જમવાનું ચાલે છે. તો માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ નિરાધાર ફૂટપાથ પર રહેતા લોકોની જમવાની વ્યવસ્થા, રોડ ઉપરથી લાવેલા દરેક લોકોને હું જમવાની વ્યવસ્થા, રહેવાની વ્યવસ્થા, નાહવાની જરૂરિયાતમંદ દરેક પૂરી કરું છું. અને આપ સૌ જોઈ રહ્યા છો, આજે આપણા ત્યાં છે દાતારશ્રીઓ વહેંચી રહ્યા છે અને દાતારશ્રીઓ છે એમનું નામ પણ જાહેર કરીશું આપણે, અને એમના હાથથી જ આપણે પૂછીશું કે શું છે એમના હાથથી જમવાનું વહેંચી રહ્યા છે. તો આપ સૌ પણ આપના પરિવારની પૂર્ણતિથિ, આપની હેપી બર્થડે અમને એક દિવસ આપશો તેવી આશા રાખીએ છીએ. તો જમવાનું માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ આશ્રમની અંદર જમવાનું વહેંચી રહ્યા છે. તો હમણાં બધાને ચંપલનું પણ દાન કરેલું છે. અને શું નામ છે આપનું? મલય પટેલ. અંબાલાલ પટેલ. આજે જમવાનું મલય પટેલ. શું કહેશો, આજે તમે જમવાનું વેચવા આવ્યો છો આશ્રમની અંદર? ઘણું સારું લાગ્યું આ સહાય જોઈને. શું શું દાન કર્યું તમે? ચંપલ છે, જમવાનું રાખેલું છે. તમે પહેલી વાર જ આવ્યા છો, તમને કેવી રીતના મારા કોન્ટેક્ટમાં આવ્યા? અમને બીજા અમારા ભાઈ છે એમના રેફરન્સથી માહિતી. બરોબર. તમે આયા રૂબરૂ, તમને કેવું લાગ્યું? સારું લાગ્યું. સારું. શું નામ છે ભાઈ આપનું? હાર્દિક પટેલ. હાર્દિકભાઈ, આજે જમવાનું કયા સંજોગોમાં રાખવા આવ્યું છે અને કોનું છે જમવાનું? મારા એક મિત્ર છે, એમની જોડે આફ્રિકામાં એક ભાઈ રહે છે. તો એમના મમ્મીની પુણ્યતિથિ હતી, તો એમને વિડીયો જોઈતી દીપેશભાઈની પહેલાં. તો એમને એવું થયું કે આપણે કંઈક કરવું છે. તો એમને આપણો કોન્ટેક્ટ કર્યો, મેં દીપેશભાઈનો કોન્ટેક્ટ કર્યો અને એમના થ્રુ આપણે જમવાનું અને ચંપલની સેવા અને તેલના ડબ્બા. શું જમવામાં રાખ્યું છે તમે? જમવામાં મોતીચૂરના લાડુ છે, ભૂંગળા છે, રોટલી, શાક, દાળ ભાત, ખમણ. ઓકે. તો કેવું તમને લાગ્યું જમવાનું વ્યવસ્થા અને મેનેજમેન્ટ કેવું છે? સારું મેનેજમેન્ટ છે. અમે તો પહેલી વાર આવ્યા છે, પણ આ દીપેશભાઈની વિડીયો જોઈ હતી અને પછી એ ભાઈને થયું તો મારો કોન્ટેક્ટ કર્યો કે ભાઈ આપણે આવું કરવું છે કંઈક આયોજન, એટલે આપણે તપાસ કરીને પછી કરાવડાવ્યું. ઓકે. તો દીપેશભાઈને પણ આપણે પૂછીશું કે ખરેખરમાં દીપેશભાઈ આપણને વારંવાર સપોર્ટ કરે છે. દીપેશભાઈ, શું કહેશો? તમને પહેલાં તો અભિનંદન, તમે અમારા ત્યાં દાતા લઈને આવો છો વારંવાર અને સપોર્ટ કરો છો એના બદલે. સાચી વાત છે. તમે પણ એક નિસ્વાર્થ ભાવે આવું મેનેજમેન્ટ કરી આપતા હોય તો અમારો હક છે કે અમે મેક્ઝિમમ સોશિયલ મીડિયામાં શેર કરીએ અને મેક્ઝિમમ તમને મદદ કરીએ કે આ લોકોને સારું એવું જમવાનું મળે, સારી એવી ફેસિલિટી થોડીક મળે. કેમ કે આ કન્ડિશન શું છે, બહુ અઘરી વસ્તુ છે એક્સેપ્ટ કરવું. કેટલા દિવસથી તમે મને સપોર્ટ કરો છો? હું તમને છેલ્લા 1.5-2 વર્ષથી વિડીયો તમારી જોઉં છું. પણ હવે મારા ભત્રીજાની બર્થડે હતી 15-20 દિવસ પહેલાં, તો હું આવ્યો હતો અને મને ખરેખર આનંદ થયો. એટલે મારી આ બધી વિડીયો જોઈને મારો મિત્રએ કહ્યું મને આવું કરવું છે, તો મેં તમારો કોન્ટેક્ટને અત્યારે અમે તમારી મુલાકાત બીજા આશ્રમમાં આવ્યા. ગઈ વખતે પહેલા આશ્રમમાં આવ્યા હતા. તમને મેનેજમેન્ટ મુદ્દે સારું લાગ્યું તો બીજી વાર આવ્યા? પહેલું આગળવાળું સારું હતું આશ્રમ અને આ પણ સારું છે. ઓકે. મેનેજમેન્ટ મુદ્દે સારું લાગ્યું એટલે તમે બીજી વાર દાન કરવા આવ્યા છો? સાચી વાત. અને અમે અનેક વાર આવીશું હતું. ઓકે. મેક્ઝિમમ લોકોને અહીંયા આપણે બોલાવીશું. ઓકે. દીપેશભાઈ, તમારું થેન્ક યુ. તો આ હતા આપણા સપોર્ટર. તો તમે પણ એક દિવસ અમને આપવા માંગતા હોય તો યથાશક્તિ પ્રમાણે સપોર્ટ કરજો. તો આશા રાખી છું આપ પણ અમને સપોર્ટ કરશો. ચેરિટેબલ ટ્રસ્ટ ભૂખ્યાને ભોજન આપણે દરરોજ સાંજે અને સવારમાં જમવાની વ્યવસ્થા કરીએ છીએ. આપ સૌના સાથ સરકારથી સપોર્ટથી જ ચલીએ છીએ. તો આજે દાતારશ્રીઓ જે આવ્યા છે 3 વર્ષની અંદર પહેલીવાર મારા ત્યાં લોકોને ચંપલનું દાન કરવા માટે, નાવલીના આપણા મિત્ર છે એમના મિત્ર થ્રુ દાન કરવા માટે આવ્યા છે. તો હું એમનો પણ આભાર માનીશ જેણે પણ આપણને દાન કર્યો છે. તો આપ સૌ પણ અમને એક દિવસ આપો અને આપની યથી કરજો. તો આશા રાખી છું આપ સૌ અમારો વિડીયો ખૂબ શેર કરજો, લોકો સુધી પહોંચાડશો અને થાય એટલે અમને હેલ્પ કરજો.